તો આ બાજુ છે ને બપોરના 12 વાગી ગયા છે ને મમ્મી 12 વાગે કપડાં ધોવે છે. કેમ અત્યારે કપડાં ધોવો છો? ગોપીઓના આ ગોળીઓ છે કંકુવાળી બહુ જન મોટી નથી ગયું ને હજી નથી ગયું. આખી નાય કોઈ વાહ હોય વઈ દે વાહ છે નથી વાહમ નથી, ખાલી ગાલે જ છે. ગાલે કંકુ અલગ અલગ હોય ને હા એટલે બધાને ભરી મૂક્યા હાથ બધા બહુ જ રોયા છે. તો તમારે તો ગોપી ઓલા અધિક માસમાં હોળી જેવું થઈ જતું હશે. હા નળી રાખી હતી ભાઈ હે જોયું ને તો કેવી જો ગોપીઓને મજા છે અધિક માસમાં. એટલી તો જન્માષ્ટમીમાં મજા ન આવતી હોય. વિડિયા ઉતાર્યા આ તો મૂકજો તમારા ફેસબુકમાં. મૂકી દીધો એક તો મૂકી દીધો. હા તો જો ગોપીઓના તમારે જોવા હોય ને ફોટા તો મમ્મીની ફેસબુક આઈડી છે હિનાબેન ચોડોડિયા કરીને, તેમાં તમે જોજો. મમ્મી રોજ મૂકે છે આ ગોપી પૂજન કરવા જાય ને એવું બધું એમ. એટલે એવું છે, વાગી ગયા છે બપોરના 12. વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે અને બધાને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. તો અત્યારે 12 વાગ્યા છે ને, તો સાંજે આપણે કાલે સેન્ડવિચ બનાવી તો એનો મસાલો વધ્યો છે ઘણો. તો અત્યારે આપણે એના છે ને આલુ પરોઠા જેવું બનાવી નાખવાનું છે. રોટલી ઓલરેડી બની ગઈ છે, પણ આ સ્ટફિંગ ભરીને આપણે એને તળી નાખવાની છે એટલે આપણે બપોરાનું એકદમ બધું રેડી થઈ જાય. તો એવું છે, આજે હું વિચારું છું કે આ મેંગો છે તો મેંગો શોર્ટ બનાવશું આજે. એમ તો ઘણું બધું બનાવવું છે પણ હવે કંઈ બનાવાતું નથી એમ જેવું થાય છે. હવે જોઈએ આપણે કેટલું બનાવી છીએ એમ. તો ચાલો અત્યારે પેલા બપોરાની તૈયારી કરવી. અને આજે છે ને 1 જૂન છે તો ઘણાના બર્થડે છે, પણ એના વિશે પછી મમ્મી આવે ત્યારે વાત કરશું આપણે. ચાલો, અને અમારા વિડીયો જોવા ગમતા હોય તો જરૂરથી લાઈક કરી દેજો. ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. જો મસ્ત છે ને બપોરા કરવા માટે બેસી ગયા છે હું અને મમ્મીને તો આ શાકે છે ચોળી બટેકાનું. તમે શું ખાવ તો 2 વસ્તુ? ના ના શાક કરો હાલે આવું ભાવ હોય એટલે હા એ વાત તો છે, શાક હોય તો પછી ન ભાવે. આવું હોય તો એટલે શાક નો ભાવે. હા એમ. તો આજે તમારો બર્થડે છે? કોણે કીધું? આધાર કાર્ડમાં કઈ તારીખ છે? 6 6/1 છે ને, આજે 6/1 જ તારીખ છે. આજે ઘણા ખરાનો બર્થડે છે. આજે મારા મમ્મીનો, મારા પપ્પાનો, હર્ષા બાબુનો, સંજય કાકાનો, તાર પપ્પાનો હતો. તમારા બેયનો છે આજ. આમ તો નથી ને, પણ આમ તિથિ પ્રમાણે તો નહીં હોય ને એમ. નામ આ આધાર કાર્ડ પ્રમાણે છે યાર. આધાર કાર્ડ પ્રમાણે છે કાર્ડ ને. પ્રમાણે છે. આજે સરકારી જન્મદિવસ છે, આજ બધાયના જન્મદિવસ હશે આજે. હા સરકારી જન્મદિવસ હો આજ તો બધાય. તો કાંઈ નહીં, આજ તમારો બર્થડે છે તો વિશ યુ વેરી હેપી બર્થડે. થેન્ક યુ. હા તો કાંઈ નહીં, ચાલો મસ્ત બપોરા કરવા માટે. વાગવામાં આવી રહ્યા છે 7 અને ડાયરેક્ટ આપણે જો વાળું કરવા બેસી ગયા છે આજે વહેલા હાર. અને આ બાજુ રોનક પણ ઓફિસથી આવી ગયા છે. નમસ્તે, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર, જય સચ્ચિદાનંદ, જય માતાજી, જય દ્વારકાધીશ. સેમ ટુ યુ. પેલા આપણે એમ કરતા ખબર છે? પેલા આપણે એમ કરતા અમને કઈ કે હરીશો બતાવી એમ નહીં, પેલા આપણે એવું કરતા ખબર છે? હું કરતા શું વાટાણે એકબીજાને રીતના લાડ બધું કહેતા. એક ભગવાનના નામ લઈ લેતા ખબર? ભગવાને કહેતા છે આટલા બધા નામ લીધા તો બધી જગ્યાએ મારે જ નામ છે. હજારો નામ પણ એક નામ. અને આ બધું જ વાળુમાં છે આપણે ભાખરી, અથાણું, દહીં, માખણ, ભાખરી, વેફર. યસ. અને રોનકની સાથે આપણે એક મસ્તની વસ્તુ, ખાવાની વસ્તુ મમ્મી અને પપ્પા માટે મગાવી છે. તો એ લોકોને તો કાંઈ ખબર જ નથી અને એ લોકોને એવું ગમતું નથી, તોય આપણે એ વસ્તુ લાવ્યા છે આપણે. અને હવે એના એક્સપ્રેશન જોવાના છે કે કેવા એક્સપ્રેશન આપે છે એમ. એક્સપ્રેશન પેલું તો એને એટલું બધું હરક એ ઓલો હું તમને સરપ્રાઈઝ આપી તમને કેમ ઓહ એવું થઈ જાય. એ લોકોને એવું ન થાય, એને બધું આવું ન એ અમુકને એમ કે આવું થોડું લવે આ થોડું કરાય એમ. યસ. તો ચાલો આપણે જોશું કે પછી બીજી એમ કે આટલો ખર્ચો ન કરાય એમ. યસ. અને તમારા માટે પણ સરપ્રાઈઝ જ છે, કારણ કે તમને ખબર નથી, તમને વાત નહીં તો આ કેમેરામાં તો ભલે મારા માટે શું સરપ્રાઈઝ છે? તમારા માટે તો કઈ સરપ્રાઈઝ આઈ કાન્ટ અફોર્ડ ઇટ. હે એટલે શું કહે? હું કઈ તમારા માટે લઈ ન શકું એમ. એટલે 3 વર્ષથી વાંઢેલો છે.
સરપ્રાઈઝ વગર. કાંઈ નહીં હો, તમે તારે એકવાર તમને શર્ટ આપેલું છે તમારા બર્થડેમાં, એકવાર બેગ આપેલું છે, તમે તો નવાઈ ઝાઝી ન ગિફ્ટ તો લાગે મેં એમ. તમને આપી છે, તમે મને આપી ને કરતા. એ કાંઈ નવાઈ ન કહેવાય. તો હું આવું તારો તોડી આવું, ચાંદ તારા તોડી આવું માખણ ઓગળી ગયું. તો ઈ કાંઈ નહીં, ચાલો હવે હું ખાઈ લઉં. મારે હશે. એક તારો જોતો છે. તારો જોતો હશે, કાંઈ નહીં, ધાબા પર જવાનું, પછી નીચે છે ને પાણીનું તપેલું મૂકવાનું, એમાં તારાનો પડછાયો પડે, આમ નાખીને લઈ લેવાનું. ઓકે. વાહ, તે ખાધી આપી લ્યો. આ અમારા આતાએ અમને આ ટ્રીક આપી હતી. આમ નાના હતા તે નવા ગામ ગઈ, મારા મામાનું ગામ નવા ગામ છે, તો આતા બધી વાર્તા કહી, તારાની ની બધી વાર્તા કહી. મેં એક દિવસ એમ કીધું આતા, અમે આતા કહેતા, એટલે એમ ઈ કહે, અમે ચાંદા આતા મામાને કહીએ. નડવું છે, આપણે કેમ અડીએ એકવાર એમ. ડોશીમાં વાર્તા ન આવતી, ડોશીમાં હાવણો ઊંચો કર્યો તો આકાશ બહુ ઊંચું ઊંચું વહી ગયું, તમે ઈ પેલા આપણે અડી એકતા હશું ને એમ. તે ઈ કે હા ની કે અડી એક નહીં, પછી એને તગારું પાણી ભર્યું ને પડછાયો પડ્યો ચાંદા મામાની કે અડી લે. તો અડવું છે ને લે. હા, અડવું છે ને એમ, એટલે ઈ વાત છે. કાંઈ નહીં, ચાલો મારું માખણ ઓગળી જાય છે. હેપી બર્થડે મમ્મા. થેન્ક યુ. વાહ, લાવો પાર્ટી. મમ્મી કે હું બનાવ્યું? આ હું. હું બનાવ્યું રતિકા? તો બર્થડે બર્થડે તમારો. તમારો છે. તમારો છે બર્થડે. તો લઈ આવો તમે, હવે ક્યાં જઈ લેવા? લે હું તે પાર્ટી તો આપવી જ પડે ને. એમને મારો બર્થડે હોય, મારો બર્થડે હોય તો કેમ રોનક આપણને બધાને લઈ જાય, એમ તમારે બર્થડે હોય ને તમે પપ્પાને કહેવાય તમારે. આખરે આવશે ને? હા, ત્યારે તમે કહેજો કે હાલો આજ ખાઈ લીધું હવે. આ છે ને, આજ તો પપ્પાનો બર્થડે છે ને, આજ તો બેયનો બર્થડે છે ને. હા, તો પછી એમ નહીં, એના પટ્ટે એને પછી ઓલું કરવું ન પડે. હું એના પટ્ટેમાં આને પાર્ટી દેવી ન પડે. એમ નથી કહેતી, ઈ બે આમાં જણા. બેયને આ યાર. મામી કહું છે. છું, આ મામી નો દેવી આમાં પડે. બેયને નો દેવી પડે યાર. હા, હેપી બર્થડે મમ્મા. ઓ વરોના તક. વો. અમને ઓ થોડોક વરોના સેવાનો લાભ આપો. વાહ, સરસ. સેવા કરશો તો આપશું. સેવા કરશે, તમને કેમ ખબર કે મારે સેવાની જરૂર પડશે એમ. મારે ભગવાને પાછા યસ કરીશ. હાલતા ચાલતા હાલતા ચાલતા જવું છે. એમ જ હોય ને. સેવા નથી કરાવી કોઈ પાસે. કેટલા વર્ષ જીવવું છે જે તમારે? એ મારા હાથમાં કાંઈ છે જ નહીં. તમારી ઈચ્છા નહીં હોય. એમને જન્મ દિવસમાં એવી હું વાત કરો છો તમે પણ હવે હા. મારા તઈ હું આને તો કાંઈ ના, કેટલા કાંઈ કહેવાય વર્ષ નહીં. પછી કોમેન્ટ આવશે રોનકભાઈને બોલતા નથી કાંઈ આવડતું. નહીં, કાપી નાખજો તો. હવે એ નહીં કાપવું. બધા દીપી ગયા હોય. લ્યો, તમને નહીં ખબર તમારો બર્થડે? એ મને નથી ખબર વરેને. અંદાજ એટલા તો થયા જ હોય ને 50 વર્ષ. નહીં. હવે તમે 30 વર્ષના થવા આવ્યા તો 20 વર્ષ મોટા હોય ને મમ્મી, પછા તો થયા જ હોય ને. હા. હમણાં પપ્પા આવશે ને આગળ જો પપ્પાને પૂછે ને એને ખબર છે પાકી હા. કોણ કેટલા વર્ષ એના જન્મ તારીખ બધાની લખી રાખેલી છે. કાંઈ નહીં, ચાલો પપ્પા આવે ત્યારે વાત હવે. તમને અમારે સરપ્રાઈઝ આપવાની છે. યસ. તો જો 8:30 થવા આવ્યા છે ને આપણે જમી કાઢીને નરવા થઈ ગયા. નરવા નરવા. તમે શીખો પેલા પછી વિડીયો પણ નરવા બોલાઈ જાય તો શું કરવાનું? નવરા. આપણે નવરા બોલો મને કહેતો હોય ને ઘણી વાર કે આમ બોલો પણ અમારથી ન બોલાય. હા. કાંતિ કાકાનો ફોન આવે છે. તમે ફોન કર્યો તો કઈ? તો જો આજ પપ્પાનો અને મમ્મીનો બેયનો બર્થડે છે તો શું છે તે આજે? અમને ખબર નથી તમે કીધું તે અમને મને ખબર. કાંઈક મનતા કરો તે એનો કીધું આગળ રાધિકા તમને કઈ કેસ તઈ મને ખબર હા. એને કીધું તમે કાંઈ નહીં કાકા બોલો. આપણે અહીં જ હતા આપણે વાતુમાં ક્યાં હતા? નરવા નવરા નહીં. નરવા નવરાની વાત હાલતી હતી હું તે કેટલા વર્ષ થયા તમારે? મારા ત્યાં 59 વર્ષ પૂરા આજે વધી ન ગયું? એટલા બધા થઈ ગયા છે તમારા ઘરો એ મને નથી લાગતું એ ભલે જ કહેતા. તારીખ શું કહે છે 100 મને શું ખબર હોય? 100 દાખલા તો- ઊભી તો રે 100 1967 તમે કરો હિસાબ 67. હા, તો રેડી. તો 59. સ્ટાઇલમાં તો રેડી. તો 59 થાય. 60 વર્ષ પૂરા થાય પણ મમ્મી ને પપ્પાને છે ને ઘણો ફરક છે. ફેર તો છે ઘણો ફરક. હા. નાના મોટા બહુ નાના મોટા છે. 7 વર્ષનો છે ફેર. અરે એટલે કેટલા વર્ષ થયા? એને 52 વર્ષ થયા. એમ નહીં, એટલે આને વેલા હાર ગોઠણ વહી ગયા. 52 વર્ષ નહીં હોય. ભૂલ થતી. કોના કોઠા આ એ સંજીવાયા. ઈ ભલે કે 52 કેટલી વાર લાગશે? તમારું જા. સારું ધામે. ઈ 52 કે છે ને હા. એની જન્મ તારીખ કેટલી છે ખબર હા. 1/1972 પણ એમાં હવે તમે કરો હિસાબ એમ નથી એમાં મારા બધા કરે હિસાબ. બરાબર કરે છે ને? હાલ. એટલે એમ ઈ તું હિસાબ કર. ખોટો
2026 1972 હોય તો કેટલા વર્ષ થયા? મારો દાખલો હાસ તમને હું ઈસ કહું છું તમારો દાખલો એ હાસો ન હોય. જેટલા વરના છે એટલા વરના વર ગણવાના જ છે. રાધિકા જો સેલિબ્રેટ દુઃખ છે એક વાત. દુખશે હા. કેમ? આ એક વર્ષ ઓછું થઈ ગયું તો એમને તમને કેમ ખબર કેટલા વર્ષ આવવાના? હોય જે હોય તે હા, એને એમ જ ને. ભગવાને જે આપી હોય છે આયુષ એમાંથી તો એક ગયું ને એમ એ તો કહે છે ને કે ઓલા કથા કોક કહે ને ઈ કે બર્થડે ના દિવસે ઈ કે મીણબત્તી. આમાં રાજીનો દુઃખની વાત છે હા તો બોલો હું તે પ્રોગ્રામ છે. કેક લાવ્યા છે તો આપણે કેક ખાવું બધા. એક હા, વર્ષ ઓછું થઈ ગયું તો જો રાધિકા લાવી છે અરે, મેં તમારા મગાવી તો તે છે ને તો જો આ છે ને આઈસ્ક્રીમ ની કેક છે. આઈસ્ક્રીમ છે એટલે તમને વાંધો નહીં આવે. આઈસ્ક્રીમ કેક. વાહ ઓગળી નથી ગઈ ને પંખો બંધ કરીને આગળ આ નહીં નહીં આને કાંઈ નહીં. આને તો આઈસ્ક્રીમ કહે એટલે વાંધો ન આવે. આઈસ્ક્રીમ તો ઓગળી ન જાય એને ડિઝાઇન આવી કરી છે એને. તો જા નીકળ. ડિઝાઇન એવી હોય આ હોય કે આઈસ્ક્રીમ ઓલો ન હોય. એમ કે હા પપ્પા અને મમ્મી ને આજે બેની ભેગી કેક છે કેક તો દેખાવા દો. હા. એકલા કેકનો ફોટો પાડી લ્યો. રેડ વેલ્વેટ આપણે લીધેલી એટલે મેં કઈ નબળી હોય જ નહીં. જોઈ ખાવી પછી કેવો સ્વાદ આવે છે એમ. સારી જ આવતી હશે ને મને ય નથી ખબર. ત્રીકી આવવા મળી. તો તીન એક દો હેપી બર્થડે ટુ યુ કેમ ભાંગે છે હેપી બર્થડે ડિયર મમ્મી પપ્પા હેપી બર્થડે ટુ કપાઈ જશે હો કપાળ ઈઝીલી કપાઈ ગયું મને એમ કે એટલું બધું ઓલું ન હોય એટલે કપાઈ જાય વાંધો ન આવે એમ. હા. કપાઈ ગઈ, કપાઈ. ગરીબ કાંઈ નહીં નાનું બટકું લઈ જાવ બીજું હું પણ આ વખતે આઈસ્ક્રીમ હશે મને એમ કેવું છે આ બધા. નહીં આ છે, આ. ઉપરનું આઈસ્ક્રીમ છે નીચેનું ઓલું છે ઉપરનું. નીચેનું ઓલું આવે. નીચેનું ક્રીમ છે ઉપરનું આઈસ્ક્રીમ છે ના ના આ મને ક્રીમ લાગે છે હા, કોને આવે? બરાબર, પેલા પટકો મને લેવાય ગયો. સમજી ગયા છો મને જ લેવાઈ ગયો બટકું નકર હું રહી જાય એવું નથી લાલ, લાલ. કપાઈ ગયું. કેમ થા અહીંથી કાંઈ અહીંથી વચ્ચે આ લાલ, આ તમારા આવડી હું ભરી લીધી તો હતા કાંઈ નહીં ભાઈ હવે હાલો એક મોટું રાખજો એક જ મિનિટ હો ખવડાવો કોઈ દી આ કાહાર ખવડાવ્યો હતો હા એ સમયમાં ખવડાવતા છે ખવડાવ નહીં નતો ખવડાવ્યો ઓકે તો કેમ નો ખવડાવ્યો? હવેથી ખાઈ લીધું પપ્પાએ તો હવે શું છે હવે ખાઈ જાઓ હાથે હવે હાથે ખાઈ જાઓ હા એટલે સંજયભાઈ ખાઈ ઉપરનું લીધું. આઈસ્ક્રીમ હાલો આખું હવે હા બધું ખાઈ લીધું. કેવી હારી છે કેવી હારી છે એટલે બે મોણા હવે કાંઈ એક થોડી કામ એક વાર લેવા દીધી. આ બધું ખવડાવી વાટે જો બેઠા છે, ક્યારેક આઈસ્ક્રીમ આવે તો મસ્ત મજાનું સેલિબ્રેશન થઈ ગયું છે. ઉપર બેઠો રે એમને આપણે એક ફોટો પાડી લઈએ બધા. હેપી બર્થડે ટુ યુ કેમ ભાંગે છે Happy birthday dear મમ્મી પપ્પા. કેક છે ને આપણે પહેલી વાર ટ્રાય કરી છે નીચે છે ને હા. કંઈક પાવ જેવું સ્પોન્જી આવે છે પિંક કલર એટલે એમાં એવું હોય કે કેકનો બેઝ હોય ને મતલબમાં નીચેનો એ આઈસ્ક્રીમ ઝટના ઓગળી જાય ને તો આખો ઉપરનો જે શેપ આપ્યો હોય ને વિખાઈ જાય એટલે માટે વિખાય નહીં ને એના માટે બેઝ એનો ઓલો આપેલો હોય વચ્ચે ice પાવનો અને એની ઉપર આઈસ્ક્રીમ ઓલું ડિઝાઇન કરીએ કે એમ. એવું છે. અને બીજું કે આ જે ઉપરની ડિઝાઇન રહી ને એ કોઈ દી આઈસ્ક્રીમની ન થાય એ ક્રીમની જ હોય. મસ્તની છે અને તો પેલા મને એમ કે ઓલી ડ્રાય ફ્રૂટ વાળી આવે છે ને? ડ્રાયફ્રૂટ વાળી આની પાસે નહોતી મને આમ સુરતથી લાવો ને તો એમ હતું કે ભાઈ ત્યાં પૂછશે ને તો ઓલી થઈ જાય હાવ અને આઈસ્ક્રીમ કોઈ એટલે એ ઝટના ઓગળી જાય. બીજા કયા ફ્લેવર આવે આન પાસે આ એક જ હતો ફ્લેવર અને આ સેલો પીસ જ હતું. લ્યો આ બહુ બર્થડે છે ને સરકારી બર્થડે હા એટલે વેસાઈ ગયું છે. લાગે તો આ. હા. અમારી એડી ના હોય ને બધાની આજ તારીખ હોય હા હા ઈસ કહું છું, આ છે ખોટું. મીનાબેનની યાદ એમ વિષ્ણુભાઈની યાદ હું પણ આજે આગળ બોલો. બર્થડે Birthday. હા. ચેરી મસ્ત છે વિષ્ણુભાઈ ભાઈને બર્થડે આજ એ વિષ્ણુભાઈ એમ તો ભાઈ અત્યારે મોટી ઉંમર બધે સરકારી બર્થડે છે એટલે હા. આજ સાચો બર્થડે આવે ને બહુ દુઃખ થતું હશે એને તે એમનો વગર વાગનો વાત હા એમ થઈ જાય એમ. સરકારી. તો તમે એને કેમ ન ખાધી? હા હાજી ત્રણ બટકા ખાઈ ગયા તાઈને બટકાઈ ઓછી જે જોતો કેટલી બધી પેઢી છે. મારે ના હવે હું જાય છે બે ત્રણ ભાગની ખવાઈ ગઈ
હા ડીસેનું છે ને ઈ પાવ જ છે એ પાવ આવે બ્રેડ જ છે કલર સાહણી ચડાવેલી છે એ રેડ વેલ્વેટ એ ફ્લેવર આવે તો કાંઈ નહીં જો મસ્ત મજાનો આજના બર્થડે ને એ મને ખબર ને ઓલી કેક નથી ખાતા એટલે તો આઈસ્ક્રીમ કેક જ લાવ્યા છે કેકમાં નકર ઈંડા આવે હે છે કેકમાં ઈંડા આવે ના ના એ તો આપણો ભાઈ વેમ છે હવે એવું બધું નથી પહેલાં આવતું ને એવું હવે બધું વેજ અરે એમ નહીં હવે સિસ્ટમ ફરી હોય ને બનાવવાની એમ વાત છે સિસ્ટમ નહીં આજ કેવું આવ્યું ખબર છે શું એવું હતું આપણી જે કેરી હોય ને ભારતની કેરી હા ઈ જાપાન વાળા ચાઇના વાળા ના પાડી દીધી કે તમારે લો ક્વોલિટીની કેરી છે કે અમે ન ખાવી કે એમ કરીને ના પાડી દીધી પછી હા. સિંગાપોર બીજા દેશ હોય ને અલગ અલગ દેશો બધાય ના પાડતી આ બધા કેરી ના પાડે પણ ઘઉં હોય પછી બધા મસાલા આવે શાકભાજી ને બધા મસાલા નાખે ને આપણે હા બધા મસાલા આપણાથી લેતા જ નથી આપણી પાસેથી કાંઈ નહીં તો બીજેથી લે બીજું હું અને ઈ ભલે બીજેથી લે પણ આપણે ખાવી છે એનું શું એમ વાત છે ઈ ભલે બીજેથી લે એ તો પછી હવે આપણે તો ખેતરમાં પાકે છે એ જ ખાવાનું છે ને. એ તો ભાઈ હવે હાઈલા જ કરવાનું છે ભાઈ આમાં એકાબીજાને લેતી દેતી હોય કાંઈ નહીં ચાલો તો મસ્ત મજાને થોડીક આપણે કેક શાખી લઈએ અને પછી આપણે જઈએ બીજું શું પ્રોગ્રામ છે હજી ગિફ્ટ આપો ગિફ્ટ તો લાવ્યા છો આ ગિફ્ટ જ હતું ને તો પછી હવે શું હે તો કાંઈ નહીં ચાલો મસ્ત મજાની કેક ખાવા